સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓના પેન્શન વધારાને લઈને આજ તારીખ 27/6/2026ના રોજ કલાકે આવી એક મહત્ત્વની જાણકારી મિત્રો। તો અગત્યની માહિતી લઈને આવ્યો છું પેન્શન ધારકો અને નિવૃત્તિ કર્મચારી મિત્રો માટે 27 જૂનના લેટેસ્ટ અપડેટ કઈ આવી છે તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું। ચર્ચા કરતાં પહેલાં જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો। તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં, સાથે સાથે વિડીયોને પણ લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો 8મો પગાર પંચ ચર્ચા ભારતમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓ માટે પગાર વધારા માટે મહત્વપૂર્ણ ફીડબેક ફેક્ટર પરિબળ પર કેન્દ્રિત છે। રિપોર્ટ સંબિત જુલાઈ 2027 સુધી લંબાઈ શકે છે, જેમાં 2028થી 83 વચ્ચેનું સંભવિત ગુણક 1.1 કરોડથી વધુ લાભાર્થીઓને અસર કરશે। તો મિત્રો 8મા પગાર પંચમાં ફીડબેક ફેક્ટર મુખ્ય પરિબળ બની શકે છે, કારણ કે 8મા પગાર પંચના ફીડબેક ફેક્ટર પરથી જ કેન્દ્રીય કર્મચારીઓના, સરકારી કર્મચારીઓના, પેન્શનધારક મિત્રો માટે પગાર પેન્શન વધારો થવાની તેના પર જ આધાર જોવા મળી રહ્યો છે મિત્રો। 8મા પગાર પંચ ચર્ચાનો વેગ પકડી રહ્યો છે, ત્યારે ફીડબેક પરિબળ પર નજીકથી નજર રાખવામાં આવી રહ્યો છે, કારણ કે તે સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની પેન્શનો માટે પગાર અને પેન્શન વધારો નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। 6ઠ્ઠા અને 7મા પગાર પંચ દરમિયાન ફીડબેક ફેક્ટરનો ખ્યાલ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે અગાઉના પગાર પેનલ પર પગાર સુધારો કરવા માટે વધુ જટિલ અભિગમો અપનાવતા હતા, જેમાં પગાર તર્કસંગતકરણ, મોંઘવારી ભથ્થું, મર્જ અને જરૂરિયાત આધારિત વેતન ગણતરીમાં સમાવેશ થાય છે મિત્રો। તો આમાં મિત્રો એમ કહેવા માગી છે કે જે મોંઘવારી ભથ્થું છે, જે ડીએ છે, જે ડીઆર છે, જે વેતનના ગણતરીમાં સમાવેશ થાય છે મિત્રો। ત્યારબાદ ફીડબેક ફેક્ટર રિપોર્ટ ક્યારે અપેક્ષિત છે? જો ભૂતકાળના વલણો અનુસરવામાં આવે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેના પગાર વધારવા અને ફીડબેક ફેક્ટર રિપોર્ટ વિશે નક્કર ખ્યાલ મેળવવા માટે 2027 સુધી રાહ જોવી પડી શકે છે। 7મો પગાર પંચની સ્થાપના 28 ફેબ્રુઆરી 2014ના રોજ કરવામાં આવી હતી, પરંતુ ભલામણ અંતિમ સ્વરૂપ આપવામાં સબમિટ કરવામાં લગભગ 21 મહિના લાગ્યા હતા। આખરે 19 નવેમ્બર 2015ના રોજ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો મિત્રો। ત્યારબાદ તમને કહ્યું છે ફીડબેક ફેક્ટર રિપોર્ટ અનુવાદ તમને કહ્યું છે આજ છે કે 28 ફેબ્રુઆરી 2014ના રોજ 28 ફેબ્રુઆરી 2014ના રોજ જાહેર કરવામાં આવ્યો, પરંતુ અંતિમ સ્વરૂપ તો 19 નવેમ્બર 2015ના રોજ અહેવાલ અનુસાર આપવામાં આવ્યો હતો। અને જો આપણે આ સમય માટે પણ એક માપદંડ તરીકે ગણીએ તો 8મા કમિશન રિપોર્ટ સબમિટ કરવાની તારીખ 25 જુલાઈ 2027ની આસપાસ રાખવાનો અંદાજ લગાવ્યો છે, જે ઔપચારિક સમયમર્યાદાથી 2 મહિના કરતાં વધુ સમય આગળ છે। તે નવેમ્બર 2025ના રોજ રચાયેલ 8મો પગાર પંચ કાર્ય પૂર્ણ કરવા અને તેનો અહેવાલ સબમિટ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે મે 2027ના સંભવિત સમયમર્યાદા સૂચવે છે મિત્રો। ફીડબેક ફેક્ટર શું છે? ફીડબેક ફેક્ટર એક ગાણિતિક ગુણક છે, જેનો ઉપયોગ કેન્દ્રીય પગાર અને પેન્શનધારક કર્મચારીઓના પૂર્વ સુધારેલા મૂળભૂત પગારને નવા સુધારેલા મૂળભૂત પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટે થાય છે મિત્રો। કેલ્ક્યુલેટર ઉપયોગ કેવી રીતે થાય છે? તો ફીડબેક ફેક્ટર કેલ્ક્યુલેટર અનુસાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ગુણક કોઈપણ ફેરફાર પગાર, પેન્શન, ઇન્ક્રીમેન્ટ અને સંભવિત બાકી રકમ સીધી અસર કરે છે। વપરાયેલા પ્રાથમિક સૂત્ર શું છે? તો વર્તમાન મૂળભૂત પગાર પણ ફીડબેક ફેક્ટર નવો મૂળભૂત પગાર। ઉદાહરણ તરીકે, જો 7મું કેન્દ્રીય પગાર પણ 2017 ફીડબેક ફેક્ટર અમલ કર્યો છે, જેના કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓ લઘુત્તમ મૂળ પગાર 7,000 વધીને 18,000 રૂપિયા થયો છે, તો ગણિત છે કે 7,000 × 2017 18,000 રૂપિયા થાય। આ મૂળભૂત પગારમાં વધારો નોંધપાત્ર દેખાઈ શકે છે, ત્યારે યાદ રાખવું મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકાર કર્મચારી અને પેન્શનો માટે આવો સુધારો સામાન્ય રીતે દર દાયકામાં ફક્ત એક જ વારમાં થાય છે। 8મા પગાર પંચ ફીડબેક ફેક્ટર સત્તાવાર રીતે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ વિવિધ અહેવાલો અનુસાર 2028 અને 380 વચ્ચેનો રહેવાનો અંદાજ લગાવ્યો છે મિત્રો। તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ।